આજે ગુજરાત રાજ્યનું વર્ષ 2024 અને 25નું બજેટ સત્રની શરૂઆત થવા જઈ રહી છે, જેમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ 2 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરશે અને ત્યારે આ બજેટ આવનારા 25 વર્ષના વિકાસનો રોડમેપ હશે। જ્યારે આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકારમાં વૃદ્ધિ સાથેના બજેટ રજૂ થતા રહ્યા છે। 2024-25માં ગુજરાતને આગળ લઈ જતું બજેટ રજૂ કરવામાં આવશે અને તેમજ આ સાથે કામકાજ સલાહકાર સમિતિએ નક્કી કરવામાં આવ્યું છે કે રામ મંદિર બન્યું તેને લઈને 5 ફેબ્રુઆરીએ અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવશે અને જેને સર્વાનુમતે લાવવામાં આવશે। 2024-25 અને ગુજરાતને આગે લઈ જતું બજેટ આવતીકાલે 1લી તારીખથી પ્રસ્તુત થવાનું છે। 1લી તારીખે રાજ્યપાલ શ્રીનો આભાર પ્રસ્તાવ, એટલે ગત વર્ષે સરકારે કરેલી કામગીરી અને એનો ગઈ વખતનું આખું જે વિકાસની જે પથરેખા હતી એ દર્શાવવામાં આવશે। 2જી તારીખે આદરણીય કનુભાઈ દેસાઈ નાણામંત્રી શ્રી 2024-25 માટે ગુજરાતનું વિઝન, ગુજરાતનું જ વિઝન નહીં પરંતુ આગલા 25 વર્ષનો પણ રોડમેપ આ બજેટ દ્વારા એક દિશા અને દ્રષ્ટિ ગુજરાત કયા સંજોગો બની જઈ રહ્યું છે, કેવા પ્રકારના આગામી સમયમાં 25 વર્ષ સુધીનો રોડમેપ સાથેનું આવતા વર્ષનું બજેટ રજૂ થશે।